બ્રેક બાદ આપનું સ્વાગત છે। જનતા માંગે જવાબમાં ચર્ચા ચાલી રહી છે સાબરકાંઠાના ઈડરની। કઈ એવી સમસ્યા છે જે તમને લાગે છે કે એનું નિવારણ તાત્કાલિક લાવવું જોઈએ? એજ્યુકેશન ઉપર ભાર આપવો જોઈએ અને હાયર કોલેજ એજ્યુકેશનમાં પણ ભાર આપવો જોઈએ, જેથી કરીને જે ભવિષ્યમાં જે હાયર એજ્યુકેશનની અહીંયા કેવી વ્યવસ્થા? હાયર એજ્યુકેશનની વ્યવસ્થા છે અહીંયા જે મકાન હોય મતલબ કોલેજ હોય છે એ બરોબર છે, પણ અંદર જે ફેકલ્ટીઝ હોવી જોઈએ, એકદમ ટેલેન્ટેડ ફેકલ્ટીઝ હોવી જોઈએ, અંદર જે અનુભવ હોવો જોઈએ એ થોડું ઓછું પડે છે। સાયન્સ કોલેજ ભાજપવાળાએ બનાવી તો એની અંદર 3 જ સાહેબ છે અને બીજા સાહેબ આવતા નથી, અને ધારો કે અશ્વિનભાઈને જે અહીંયાની લોકલ નેતાગીરી છે ને એ પછી છેલ્લે બધા જે હોય એનું 50% 45% લઈ લે ને બધાને ભણાવવાનો પ્રયત્ન કરે, અને લગભગ આ બધા જે નેતા હોય ને અહીંયાની સ્કૂલો હોય છે અને એ બધા શું કહેવાય કે પૈસા લઈ અને છોકરોનું ભણાવવું ના ભણાવવું ને જલસા કરાવડાવું। अच्छा, तो आ एक एज्युकेशन ની વાત થઈ। રોજગારીની વાત કરીએ તો રોજગારીનું કઈ રીતનું અહીંયા છે? રોજગારી મળે છે યુવાનોને? નથી મળતી? યુવાનોને રોજગારી મળે છે પણ માપની મળે છે। તે લોકો સ્ટડી કરે છે પાછળ, કોઈ કામ પાછળ, પણ જોબ નથી મળતી એ લોકોને। યુવાનોને રોજગારી માટે કોઈ જ વ્યવસ્થા નથી। એમને પોતાની રીતના જે હોય કોઈ ફેક્ટરીમાં કોઈ નોકરી કરીને કરે કે કોઈ પણ રીતે કોઈ સરકાર તરફથી કોઈ વ્યવસ્થા નથી કે રોજગારી મળી રહે એના માટે। એજ્યુકેશન શાળાઓમાં વ્યવસ્થા થોડી ઘણી સુધરી છે, પરંતુ ઉચ્ચતર અભ્યાસક્રમ માટેની કોઈ વ્યવસ્થા નથી। લગભગ 50% તો સરકારી પ્રવૃત્તિમાં જ કામ કરે છે, શિક્ષણ ઉપર ભાર મૂકતા જ નથી, અને અહીંયાથી ઓર્ડર કરવામાં આવે છે કે ભાઈ આ કામ કરો, આ કામ કરો, આ કામ કરો। બીજું છાપાવાળા કોલેજ થઈ સાયન્સ કોલેજ, અત્યારે સાયન્સ કોલેજમાં પૂરતો સ્ટાફ પણ નથી અને ત્યાં પાણી પીવાની પણ વ્યવસ્થા નથી। આપ શ્રી ચેનલના માધ્યમથી ત્યાં જઈને જોઈ શકો છો। અચ્છા, રોજગારી નથી મળતી અહીંના યુવાનોને, એવું કેવું છે? રોજગારી બાબતે વાત કરું તો ઈડરમાં રોજગારી ક્ષેત્રે કોઈ જીઆઈડીસી કે એવું કોઈ હબ નહીં કે યુવાનોને રોજગારી મળે। આપ શું કહેશો, યુવાનોને રોજગારી કેમ નથી મળતી? અત્યાર સુધી 1995માં ઈડર વિધાનસભા વિસ્તારની અંદર ફક્ત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈડર જ હતી। ત્યારબાદ આ 15 વર્ષની અંદર ઈડર સાયન્સ કોલેજ મંજૂર કરી, વડાલીની અંદર પોલિટેકનિક પબ્લિક પાર્ટનરશિપ હેઠળ પોલિટેકનિકની વ્યવસ્થા કરી, જેમાં ટેકનિકલ શિક્ષણ મળી શકે, ડિપ્લોમા એન્જિનિયરો પેદા કરવાનો, અથવા એના દ્વારા આખા તાલુકાની અંદર 4 કૌશલ્યવર્ધક કેન્દ્રો બનાવ્યા છે સરકારશ્રીએ। ઉચ્ચ શિક્ષણની અંદર વડાલીની અંદર કોમર્સ ઇંગ્લિશ મીડિયમ કોલેજ બનાવી, ત્યાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું સબ સેન્ટર પણ 100 એકર જમીનની અંદર વડાલીની અંદર ઊભું થઈ રહ્યું છે, જેને પીજીના ઉચ્ચ અભ્યાસ માટે જે પાટણ જવું પડે છે તે પીજીના પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટેનું 100 એકરની જમીન મંજૂર કરીને વડાલીની અંદર પીજી સેન્ટર પણ ઊભું કરવાનો સરકારશ્રીએ પ્રયત્ન કર્યો છે। વાત રહી રોજગારીની, સ્કિલ ડેવલપમેન્ટ નામનો આખો વિભાગ કેન્દ્ર સરકારે એક મિનિસ્ટ્રી ઊભી કરી છે। સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે સારા આ દેશની અંદર સારા રસોઈયા મળે, સારા પ્લમ્બર મળે, સારા વાયરમેન મળે। આ દિશાની અંદર આપણે એ દિશામાં પણ ટેકનિકલ ક્ષેત્રે યુવાનોએ જવું જોઈએ। કે તમારા વિસ્તારની અંદર આરોગ્યને લગતી સુવિધાઓની શું પરિસ્થિતિ છે, શું હાલત છે? સરકારી દવાખાનાઓમાં મફતમાં ગરીબ લોકોને, સામાન્ય લોકોને સારવાર મળે એ માટેની સાબરકાંઠા ઈડર વિસ્તારમાં શું વ્યવસ્થા છે? ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ અકસ્માતે કંઈક પીએમ કરવાનું આવે છે, તો માનો કે પૂર્વ વિભાગમાં માનો કે જે ચિત્તોડા માનો કે વિભાગ છે તો એનું પીએચસી લાગતું હોય છે નવારેવાસ, તો ત્યાં મારે કોઈક ડેટ થતું હોય છે એનું પીએમ કરવાનું આવતું હોય છે તો મારે ઈડર સિવિલમાં આવવું પડતું હોય છે, તો ત્યાં વ્યવસ્થાનો અભાવ છે। અને અમારા અહીંયા 4-6 કલાક આખો દિવસ વેઇટિંગ કરવું પડે છે। ત્યાંથી ડૉક્ટર આવે, અહીંયા પીએમ કરે અને જે તે હોય એમને લાસ્ટ આપવું પડે છે। એટલે જે સમયગાળો છે એના માટેની કંઈક વ્યવસ્થા થાય। પીએચસી સેન્ટર જે તે સ્તર ઉપર છે, તે જે તે સ્તર ઉપર ડૉક્ટર હોય છે, જે તે સ્તર ઉપર જ પીએમ થાય એવી સરકારશ્રી વ્યવસ્થા કરે। આરોગ્યની વાત થઈ, હવે રોડ રસ્તાની શું પરિસ્થિતિ છે અહીંયા તમારે આખા ઈડરની અંદર? રોડ રસ્તા કેવા છે? અત્યારે રોડ રસ્તામાં સરકારશ્રીએ બહુ સારી રીતે કરી આલેલા છે, પણ એક મોટી સમસ્યા છે ઈડર તાલુકાની કે જે બજારનો જે રસ્તો કરો એ ટ્રાફિક 24 કલાક ફૂલ રહે છે, અને બીજું કે કોઈ નેતાની કે એની ગાડી હોય તો આખો રસ્તો ખાલો કરીને એમને પસાર કરવામાં આવે છે, એટલે નેતાને તો નજરમાં આવતું જ નથી કે રોડ ટ્રાફિક છે કે નહીં। અને વર્ષોથી ચાલી આવતી એક બીજી કમ્પ્લેન સરકારને અમે કરેલી છે કે બાયપાસ રોડ માટે, એ બાયપાસ આ જગ્યાએથી લઈએ છીએ, આ જગ્યાએથી લઈએ છીએ, અહીંથી લઈએ છીએ, એ બસ એના તોરણમાં જ અમને ફેવરી રાખેલા છે। રોડ રસ્તાની સુવિધા નથી, આરોગ્યની સુવિધા નથી, આરોગ્યની સુવિધા તમારા વિસ્તારમાં નથી। ગવર્મેન્ટે જે સ્વાસ્થ્ય કાર્ડોની સ્કીમો રાખી છે
તે ડોક્ટરો કહે છે કે સ્વાસ્થ્ય કાર્ડ અમારા હોસ્પિટલમાં ચાલતું નથી અને ખરેખર એ સ્વાસ્થ્ય કાર્ડ ગવર્મેન્ટે આપેલું છે। ધારો કે કોઈ પણ યોજના સ્વાસ્થ્ય કાર્ડની હોય, મા અમૃતમ હોય કે કોઈ પણ યોજના હોય, તો એ યોજનામાં જ્યારે ગરીબ માણસ એનો લાભ લેવા માંગે છે ત્યારે ડોક્ટર કહે છે કે આ યોજનામાં સરકાર પૂરતા પૈસા અમને આપતી નથી। રોડ રસ્તા પણ વ્યવસ્થિત નથી। ભાઈ ઈડર નગરપાલિકામાં 50% ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ઠરાવ કરવામાં આવે છે, ઠરાવની અંદર એ લોકો મિલીભગતથી ઠરાવ કરી લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે। ઈડરમાં રોડ રસ્તા તો બનાવે છે, બીજા એકના એક રોડ રસ્તા થયેલા હોય એના ઉપર બીજા રોડ રસ્તા બતાવી આખી ખાયકી કરી જવામાં આવે છે। નગરપાલિકામાં તો બિલકુલ ભ્રષ્ટાચાર છે, જેને હદવારી છે। બીજું એમાં કા નગરપાલિકાની અંદર પહેલા ઠરાવની અંદર સભ્યોની સહીઓ લઈ લેવામાં આવે છે કોરી ઠરાવ બુકમાં, પછી ઠરાવ લખવામાં, પાછળથી ઠરાવ લખવામાં આવે છે। ચીફ ઓફિસરને મરત્યા બધા ભેગા થઈને આ રીતનું આયોજન કરે છે, એટલે રોડ રસ્તામાં મોટા ભાગે રોડ રસ્તાની અસુવિધા છે અને રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થાય છે તેવો આક્ષેપ છે। રોડ રસ્તા માટે એવું છે કે ઈડરમાં ગેસ લાઇન ફેઝ 1 અને ગટર લાઇન ફેઝ 1 માટેનું કામગીરી હતી। ગટર લાઇન અને ગેસ લાઇનનું કામ ફેઝ 1 નું પૂર્ણ થયા બાદ રોડ રસ્તા કમ્પ્લીટ કરી આપવાના હતા, એ જ રોડ રસ્તા કરી આપેલા છે અને ગેસ લાઇન અને ગટર લાઇનનું ફેઝ 1 નું કામ પૂર્ણ થયેલ છે અને ફેઝ 2 માટેની સર્વે કરી અને ટૂંક જ સમયમાં ઈડર માટેનું ફેઝ 2 નું બાકી રહેલું કામ પણ પૂર્ણ થવાનું જ છે। અચ્છા, આરોગ્યની વ્યવસ્થા નથી અને ખાનગી ડોક્ટરો લૂંટ ચલાવે છે। સરકાર શ્રી દ્વારા આરોગ્યની સેવામાં ડોક્ટરો પૂરતા છે, બધી જ વ્યવસ્થા છે, પણ જ્યાં સુધી પ્રજાની માનસિકતા સરકારી દવાખાનાથી પ્રાઇવેટમાં જાય છે એ બહાર નહીં આવે ત્યાં સુધી સ્વાભાવિક સરકારી દવાખાનામાં કોઈ જાય જ નહીં, તો કેવી રીતે? બીજી વસ્તુ કે મા અમૃતમ કાર્ડ, પ્રજાની માનસિકતા સાહેબ એક જ હોય કે એને ઓછો ખર્ચો આવે, પરંતુ એ સગવડ, મારી વાત સાંભળી લો, એ સગવડ જ્યારે ના મળતી હોય ત્યારે એ વધારે પૈસા ખર્ચે। તમે ને હું કોઈ એવું ના ઈચ્છે કે વધારે પૈસા ખર્ચે? અત્યારે ઈડર પીએસસીમાં બધા જ પીએસસી સેન્ટરમાં ડોક્ટરો છે, ઈડર સિવિલ હોસ્પિટલમાં પણ પૂરતા પ્રમાણમાં બધા જ પ્રકારના ડોક્ટરો છે। એ સરકારની યોજનાનો લાભ કોંગ્રેસ કે ભાજપ અથવા અન્ય કોઈ સામાજિક કાર્યકર હોય, એ સામાન્ય માણસને ક્યાંક ગાઈડલાઈનનો અભાવ હોય તો આપણે સાથે રહીને પૂરું કરવાનું હોય। આક્ષેપ કરવાથી એનો સુધારો ના થાય। સ્વચ્છતા થાય છે, નથી થતી? સ્વચ્છતા જોવા જઈએ તો છેલ્લા કેટલાક વર્ષોથી જે નાગરિક છે એ પણ જાગૃત થયો છે સ્વચ્છતા અંગે, પણ હજુ સ્વચ્છતા વધારે પડતી લાવવી એ જરૂરી છે। સ્વચ્છતા માટેની કોઈ વ્યવસ્થા છે કે નથી? વ્યવસ્થા છે પણ બહુ ઓછી। સ્વચ્છતા થાય છે કે નહીં? થાય છે અને બરાબર સ્વચ્છતા વ્યવસ્થિત થાય છે? ગંદકી થાય છે? ગંદકી નથી? ગંદકી નહીં થતી। જ્યાં સુધી પબ્લિકના વિચારો માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી સ્વચ્છતા આવવાની નથી। માનસિકતા બદલવાની જરૂર, માનસિકતા પબ્લિક પીવાનું પાણી મળે છે કે? હા, પીવાનું પાણી મળે, પીવાનું પાણી મળે છે, પણ જે પાણીની જરૂર છે એ પાણી નથી મળતું।